વેલકમ બેક ટુ માયની વિડીયો મિત્રો. તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે મયુરકાના ખેતરમાં, તે તલાયમ ઘરવાળા ખેતરમાં, બરાબર. અને તમે જોઈ શકો છો બધા ખેતરમાં ખોવારની કોથળીઓ અમે ઊભી કરીને છોડીને રેડી કરી દીધી છે. આજે ફૂંકવાનો છે ખોવાર, બરાબર છે. આજે કાલે 17,000નું દવાના ખાતર નાખી દીધું. આજે લગભગ 5-6,000નો ખોર હશે, સારું એવું લાગે મને. આજે ખોર મૂકીશ, બરાબર. જોડે અલ્પેશ તો કન્ટિન્યુ મિત્રો. આ તો ઢોરણ ખવડાવવાનો ખોર હોય એવું લાગે પાપડીમાં માણસનો. જો 100% એવું જ છે. 25 થેલી નાખવાનો સમય, બરાબર છે. તો કન્ટિન્યુ મિત્રો. ખાસી બધી કોથળીઓ નાખી દીધી છે, બરાબર છે. હવે બહુ હાથમાં આગળ છે ખોર, બહુ પાપડીનો મજબૂત ખોર છે ને, ધોરણ ખાવાનો ખોર હોય એવું લાગે છે. તૂટતોય નહીં. તો અર્જુન કાકા નાખે, પેલું પાલપો નાખે છે, પાછું હું નાખું છું, બરાબર છે. આ રહ્યું આપણે મયુર કાકાનું ઘર, બરાબર. અને આપણી કેર. તો કન્ટિન્યુ. તો મિત્રો તમે જોઈ શકો છો વાદળ આવી ગયું છે એકદમ ઉપર. અમારે રહી છે ખાલી 4 જ કોથળીઓ નાખવાની, બરાબર છે. તો અલ્પેશ ને અર્જુન બધા ચાલુ કરી દીધું છે. હું બેઠો છું મારા પગ ઉતારવા, બ્લોગ બગ ઉતારીને મૂકું જવું નાખવા, બરાબર છે. તો તમે જોઈ શકો હવે ચાલુ કરીએ અમે. 4 કોથળીઓ છે, નહીં વાર લાગે. 10 મિનિટનું કામ છે, ખાલી 10 મિનિટનું 4 કોથળીઓ પૂરી કાઢી છે. પછી જઈશું ઘરે અને 1-2 કોમેડી રીલ્સ ઉતારવાની છે અમારે અલ્પેશ કોમેડિયન શોર્ટ્સમાં, બરાબર. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આવી ગઈ છે આપણી ચા. ખોર નાખવાનું પૂરું થઈ ગયું છે. તે અમે હાથ બાદ ધોઈને નીકળતા હતા, તે કાકીએ કહ્યું કે ચા બનાવી છે, પીને જાઓ, બરાબર. એટલે અમે ચા પીએ છીએ. અર્જુન કાકા આવ્યા. હા, તો મિત્રો હવે જઈશું ઘર તરફ ચા પીને, બરાબર છે. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો વાગી જશે 3:20 અને અમે જઈ રહ્યા છીએ ડીઘાભાઈના ખેતરમાં. હવે મયુર કાકાનું કામ સવારમાં પતાવી દીધું. ડીઘાભાઈ કે અમારું પણ થોડું કામ કરી આવે એટલે જઈ રહ્યા છીએ અમે ડીઘાભાઈના ખેતરમાં, બરાબર. ઘર આગળ આવ્યું અને આ અમારો ઓપરેટર હેન્ડલિંગ કરે મિત્રો. જે બધું ઓર્ડર લેવાથી મોડીને બધું હેન્ડલિંગ કરે, બરાબર. પૈસા તો કેશિયરથી મોડી ફૂલ ટાઈમ ઓપરેટર છે ભાઈ. અને અમે 2 હેલ્પર મિત્રો. એટલે હવે અમે જઈ રહ્યા છીએ ડીઘાભાઈ ખેતરમાં, બરાબર. તો કન્ટિન્યુ મિત્રો. જે દરવાડી મિત્રો આ છે આપણી હાઈસ્કૂલ. આપણે અહીંયા આગળ ભણતા હતા, બરાબર છે. ભણીને કશું ઉખાડ્યું નહીં. 10 પાસ કરીને ITI પછી ડિગ્રી તો લઈ લીધી કેમિકલની, પણ કશું કરતા નહીં. આપણે ખેતી કોમ જ કરીએ, બરાબર છે. એકવાર ગયેલા આપણે કેમિકલની કંપનીમાં નોકરી કરવા, પણ કંપની બ્લાસ્ટ થઈને આપણે નોકરી છોડી દીધી. ઘેરથી નાનો ઓર્ડર આવી ગયો કે હવે નોકરી નહીં કરવી આપણે કેમિકલની કંપની. એટલે આપણે ઓનલી ફોર ફાર્મિંગ, ખેતી જ કરવાની. આપણે પાર્ટ ટાઈમ છે મિત્રો આપણો ફેબ્રિકેશનનું કામ, પણ હવે થોડુંક ઓછું છે એટલે આપણે ખેતી કરી લઈએ એવું. નવરા તો હવે રોજના 3 તો ખરા જ આપણા, બરાબર. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ડીઘાભાઈના ઘર આગળ. જોઈ શકો છો ધમુ. અને આ છે આપણું દરવાડી, બરાબર. ડીઘાભાઈ મિત્રો આપણે દરવાડી નાખ્યું ત્યાં પછી ખાસો ટાઈમ થયો. આ વખત તો દરું કમ્પ્લીટ ઉગીને રેડી થઈ ગયું, બરાબર. એટલે હું તમને દરુવાળી બતાવું. દરું ઉગી ગયું કમ્પ્લીટ બતાવું, કન્ટિન્યુઅસ, બરાબર છે. આ ડીઘાભાઈનો છોકરો છે ધમુ. કન્ટિન્યુ. તો મિત્રો બતાવું તમને દરું, બરાબર છે. તો જોઈ લો તમે. જોઈ લો મિત્રો. અરે જોરદાર ઉગ્યું હે. પણ દરું બહુ કચકડા જેવું ઉગ્યું એકદમ. એટલે ઉઠાયેલો ફોન ના, ગોપીનો ફોન ઉઠાવે છે. ગોપીનો તું મને કોન્ફરન્સ મળે એવો ઉઠાવે ને તો લઈ લીધો કોન્ફરન્સમાં, અને પછી મેં લઈ લીધો. સારો ના, તે કોન્ફરન્સ પર લીધો. તે કે મુકું કેમનું કરવાનું છે, પેલા મને આવવાનું બધું કાઢી છે. પછી મકું આમ તેમ ના, હું આવું 2 દાડામાં આવું છું. કદાચ આજે આવ્યો છે એવું બધા ખબરાય છે.
હે એને પેટ્રોલ પાડી દે કોકા આવી ગાડી છે છટકવા મેં તો તો ફેર અર્જુન કા પહેલો પાડી દેવો પડશે એને બરાબર છે આમથી ચડતી રહી ગાડી આવી હાથે પેલું દરું ડીગા બી અલગ છે ને પેલું એ અલગ છે મોરું છે છોડવા જોડે જ ખબર પડી જાય તો મિત્રો જોયું તમે વસ્તુ કેવું દર ઉગીને રેડી થઈ ગયું છે બહુ ખતરનાક સરસ દર ઉગી એકદમ ફર્સ્ટ ક્લાસ બતાવ્યું એકદમ નહીં nice. મત લાગ્યું તો ઓમથી માર ઓમ દેજો એ પૂછો તો મિત્રો તમે જોઈ શકો છો અલ્પેશ ને અર્જુન કાકા બે નેટ પેપર થોડીક ખૂટે એવું લાગે છે વાછરોટ આવે છે એટલે બીજી જે જૂની નેટ હતી એમાં જોડે યાર જવા દેશે અંદર બરાબર છે દીધા ભાઈ કેમને લગાવી દઈએ આપણે કે થોડી વાછોટ આવે છે તો વાછોટ ના આવે બરાબર છે Instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting. I got facts over tracks. This and that, spitting slow, spitting fast. Off the road, I get gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A મિત્રો reflection of ડીઝલ the કેવું એવું થાય છે કે વાવાઝોડું આવવાનું છે ત્રણ કદાચ ફૂલ ટીમો અંદર પેલા તૈયારી એની થઈ રહી છે 1000 કિલોમીટરની સ્પીડે એ તો અમારું ઓડિયન્સને ખબર છે અમારે સબસ્ક્રાઈબર તો મિત્રો કન્ટિન્યુ આપણે થોડું કામ કરી લઈએ બરાબર મોસ્ટ ઓફલી પતી ગયું છે એડિટિંગ તાર બધું મારે આજે કટિંગ કરી એમ લગાવી બરાબર સાઈડનું બોર્ડર બોર્ડર આવાજ બોલ make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. મને પણ સરસ Let it દોરી on and કીધું watch છે you go. Make yourself આપણા unstoppable. કરતાં થોડું Future 15 is responsible, લેટ ના but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. કોમેન્ટમાં જણાવજો બરાબર છે અને I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, ચેલેન્જ I'll બ્લોગ always show તમે up કહેશો આ and જગ્યાએ make a રહેવાનું statement. 12 કલાક 12 કલાક 24 કલાક પ્રમાણે ફાઇનલી આપણે બધું કામ પતી ગયું છે બરાબર છે હવે અમે ઘરે જવાના છીએ પણ ઘરે જતાં જતાં વિચાર આવ્યો કે આપણે મસ્ત સરસ મજાની લીમડી છે તો લઈ જઈએ ઘરે લગભગ પતી ગઈ છે એટલે અમે જ્યારે અહીં કોમે આવીએ ને એટલે લગભગ 4 દાડા 5 દાડા તો અમારે આવતા થઈ જાય એટલે લીમડી અમારે લઈ લેવાની નવી તાજી બરાબર છે જો જોઈ શકો છો અલ્પેશ લીમડી તોડે છે જો હવે અર્જુન કાકાએ પણ ચાલુ કરી મિત્રો લીમડીના બિયા જો હવે બિયા થયા ને આ છે બિયા હુકાઈ જાય નવું બિયારણ થાય એ અલ્પેશ લીમડીના બિયા ખાઈ ગયો તો મિત્રો હવે જઈએ છીએ ઘરે બરાબર છે તો કન્ટિન્યુ મિત્રો અર્જુન કાકાને ઘેર હતા બિલ્ડિંગ થોડુંક મારવાનું હતું મારી દીધું ખાટલાને પાયો છે રિપેર કરવાનો હતો બરાબર છે એટલે રિપેર કરી દીધું મેં બરાબર છે હવે જઈ રહ્યા છે પાછા ઘર તરફ અલ્પેશને પણસોરા જવાનું છે બાઇક લઈને એટલે અલ્પો કે તું ગઈ યાર તને કશું ખવડાવું સારું હે ને અલ્પો કશું ખવડાવશે બરાબર છે તો અમે જઈએ છીએ પણસોરા તો મિત્રો ફાઇનલી અમે જઈ રહ્યા છે પણસોરા અલ્પેશને દૂધને એવું લેવાનું છે જોઈ શકો આપણી ધનનો એવો ચલાવી લેશે બરાબર હવે એને બધું ચલાવવા દેવાનું કારણ કે એને શીખવાડવાનું એટલે આવડી જ ગયું છે 90% પણ પ્રોપર આવડે ને એમ બરાબર છે લે કારે
એટલે હેડ આપણી ચેનલને બ્લોગ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા એવું કહી દે, હેડ લાઈક કરજો, ફોલો કરો એવું કહી દે. એમ તો કન્ટિન્યુ કરજો બરાબર. ફાઇનલ મિત્રો અમે આવી ગયા પણસોરા બરાબર છે. હવે અલ્પેશ લેશે દૂધ, જોઈ શકો છો તમે, અહીંથી દૂધ લઈ જઈએ આપણે બરાબર છે. આપણો ભાઈબંધ છે મિત્રો બરાબર, અને આપણે રોજ મળવાનું છે, જોઈ શકો છો ભાઈ આપણો ભાઈબંધ. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે ઘરે આવીને ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે. હવે ઊંઘવાની તૈયારી કરીશું. તો અહીંયા આપણે બ્લોગનો એન્ડિંગ કરીએ છીએ મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મને ખબર છે તમે સબસ્ક્રાઈબ નહીં કરતા મિત્રો, પ્લીઝ વિડીયો તમને ગમે તો સબસ્ક્રાઈબ કરજો યાર, કારણ કે તમારા સપોર્ટથી તમે મોટિવેશન થઈ ગયું બરાબર છે. એટલે તમારા સપોર્ટની ખાસ જરૂર. તો મિત્રો જય હિન્દ, જય ભારત.